વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતમાં જમીનને લગતા ઘણા કાયદાઓ છે, પણ તેમાંથી મુખ્યત્વે જમીનને લગતા તેમજ વારસાઈને લગતા કાયદાઓ મહત્ત્વના ગણાય છે, જેમાંથી અમુક મુખ્ય કાયદાઓ આપણે જોઈએ. તો પહેલો કાયદો મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ 1879, જે ગુજરાતમાં જમીન વહીવટનો મુખ્ય કાયદો છે, જેમાં 7, 12 અને 8 આના ઉતારા, જે જમીનનો રેકોર્ડ, માલિકી હક અને બોજાની વિગતો આ ઉતારા દ્વારા જાણવા મળે છે. બીજું છે બિનખેતી એટલે કે એનએની જમીન, જે ખેતીની જમીનને રહેણાંક, વાણિજ્ય કે ઔદ્યોગિક હેતુ માટે બિનખેતીમાં ફેરવવા માટેની પ્રક્રિયા આ કાયદા દ્વારા થાય છે. ત્રીજું હક્કપત્રક એટલે મ્યુટેશન, જમીનમાં થતા ફેરફાર જેમ કે વેચાણ, વારસાઈ, ગીરો વગેરેની નોંધણી આ કાયદા હેઠળ કરવામાં આવે છે. બીજો કાયદો છે ગુજરાત ગણત, વહીવટ અને ખેતીની જમીનનો કાયદો 1948 એટલે કે ટેનેન્સી એક્ટ. આ કાયદા ખેડૂતોના હકનું રક્ષણ કરે છે, જેમાં કલમ 63 બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતી નથી. જે વ્યક્તિ ખેડૂત ના હોય તે ખેતીની જમીન ખરીદી શકતી નથી. બીજું કલમ 43 એટલે કે નવી શરતની જમીનના વેચાણ કે હસ્તાંતરણ માટે કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. અને ખેડૂત પ્રમાણપત્ર માત્ર વારસાગત ખેડૂત અથવા કાયદેસર રીતે ખેડૂત જાહેર થયેલ વ્યક્તિ જ ખેતીની જમીન ધારણ કરી શકે છે, અને તેને જ ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવે છે. ત્રીજો કાયદો છે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો, જે 2020માં જ લાવવામાં આવ્યો છે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ. આ કાયદો સરકારી, સ્થાનિક સંસ્થા, પબ્લિક ટ્રસ્ટ કે ખાનગી વ્યક્તિની જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ રક્ષણ આપે છે. આ કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે અને દોષિતને જેલ અથવા તો દંડ અથવા તો બંનેની સજા થઈ શકે છે. આ સિવાય અન્ય પ્રોપર્ટીને લગતા કાયદાઓ, જેમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882, જેમાં મિલકતની લેવેચ, બક્ષિસ અને ગીરોને લગતા નિયમો છે. આ કાયદો મુખ્યત્વે સ્થાવર મિલકત પર લાગુ પડે છે, પરંતુ કેટલાક ભાગોમાં જંગમ મિલકતને પણ લાગુ પડે છે. આ કાયદામાં બે જીવંત વ્યક્તિ વચ્ચેના વ્યવહારો માટે છે, જે વસિયતનામું દ્વારા થતા ટ્રાન્સફરને આવરી લેતું નથી. વેચાણ, ગીરો, ભાડાપટ્ટો, ભેટ વગેરે જેવી પ્રક્રિયાઓ આ કાયદા હેઠળ આવે છે. બીજું રજિસ્ટ્રેશન એક્ટ 1908, જેમાં જમીનના દસ્તાવેજની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે, અને દસ્તાવેજ નોંધણીથી કાયદાકીય માન્યતા મળે છે. ₹100 કે તેથી વધુની સ્થાવર મિલકતના વેચાણ, ગીરો, બક્ષિસ, લાંબા ગાળાના ભાડાપટ્ટા દસ્તાવેજો રજિસ્ટર કરાવવા માટે ફરજિયાત છે. જો રજિસ્ટર ન કરાવ્યો હોય તો મિલકત ટ્રાન્સફરનો પુરાવો ગણાતો નથી. ત્રીજું છે ટુકડા પ્રતિબંધ ધારો, જેને ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ કોન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ એક્ટ 1947 મુજબ ગણવામાં આવે છે. જે મુજબ જમીન નિયત ટુકડા કરતાં ઓછી થતી હોય તો તેની વહેંચણી કે નોંધણી પર કાનૂની પ્રતિબંધ આવી શકે, જેના માટે કલેક્ટરની મંજૂરી જરૂરી બને છે. એટલે કે સરકારે નક્કી કરેલા લઘુત્તમ ક્ષેત્રફળ કરતાં નાનો જમીનનો ટુકડો વહેંચી શકાતો નથી. કૌટુંબિક હિસ્સામાં પણ જો જમીન ટુકડો બની જતી હોય તો તેનું વેચાણ અમાન્ય ગણાય છે, વેચાણ થઈ શકતું નથી. જો કે વહેંચણી કૌટુંબિક હોય અને ટુકડા પ્રતિબંધ કાયદાની કલમ 6(2) મુજબ નોટિસ અપાયેલી હોય તો આખો ટુકડાની જમીનનું ખેડૂત ખાતેદારને વહેંચણી થઈ શકે છે. તો આજે આપણે અમુક કાયદાઓ જોયા, જેમાં વારસાઈ હક માટેના કાયદાઓ, ખેતીની જમીન માટેના કાયદાઓ હતા. અમે આવા બીજા જ વિડીયો લાવતા રહીશું, જેથી જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે વિડીયોને લાઇક કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.